ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततर्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 7મા અધ્યાયના આ પ્રથમ શ્લોકમાં દર્શાવે છે કે યોગ માર્ગનો જે સાધક એનામાં કયા લક્ષણ હોવા જોઈએ. પ્રથમ શ્લોકમાં જ ભગવાને 3 બાબત દર્શાવી કે આ ધ્યાન યોગનો સાધક કે આત્મજ્ઞાનનો સાધક કેવો હોય. તો સર્વપ્રથમ દર્શાવ્યું મય્યાસક્ત મનાહ, મારામાં આસક્ત ચિત્તવાળો, મને પ્રેમ કરનારો. બીજું દર્શાવ્યું મદાશ્રયઃ, મારો આશ્રય લેનાર, મને શરણાગત. અને ત્રીજું દર્શાવ્યું
યોગ માટે નિરંતર પ્રયત્ન કરનાર, યોગમ યુંજન. લક્ષ્યની સિદ્ધિ માટે હંમેશા સક્રિય રહેનારો, પ્રયત્નશીલ રહેનારો. તો આ 3 શબ્દથી ભગવાને મુમુક્ષુના લક્ષણ દર્શાવ્યા કે આ પરમાત્મા જ્ઞાનનો મુમુક્ષુ કેવો હોવો જોઈએ. એના સંદર્ભમાં આપણે વિચાર પણ કરેલો. ભગવાન મુખ્યતયા કહેશે, જ્યારે કહેશે કે મય્યાસક્ત મનાહ, એનો અર્થ ભગવાન કહેશે કે હું પરમાત્મા એના જીવનમાં પ્રાયોરિટી હોવો જોઈએ. આપણને જેના માટે પ્રીતિ હોય, પ્રેમ હોય, એની આપણા જીવનમાં પ્રાયોરિટી, પ્રાધાન્ય, પ્રમુખતા હોય. જેના માટે આપણને પ્રીતિ હોય એના માટે આપણે ઘણું બધું કરી છૂટવા માટે તૈયાર હોઈએ. જેના પ્રત્યે આપણને પ્રીતિ હોય એનું સ્મરણ આપણને અનાયાસે થયા કરે. તો આ બધી બાબતોને સામે રાખી અને ભગવાન કહેશે કે આ જિજ્ઞાસુ આ પ્રમાણેનો હોવો જોઈએ. જેને મારામાં પ્રીતિ હોય, એનો અર્થ એના જીવનમાં મને પ્રાપ્ત કરવો એ પ્રધાન કાર્ય હોય. એના જીવનમાં મારું સ્મરણ સહજ રીતે થતું રહે, મારા માટે એ ઘણું બધું કરવા માટે તૈયાર હોય. તો આ જિજ્ઞાસુનું લક્ષણ છે. અને જિજ્ઞાસુ જ્યારે આ પ્રમાણે પરમાત્માને અર્થે જીવન સમર્પિત કરવા તૈયાર હોય તો ત્યારે એને સાથે સાથે બીજી પણ એક આવશ્યકતા છે, અને એ છે પરમાત્માનો આશ્રય, ભગવાન ઉપરનો ભરોસો. કારણ કે અધ્યાત્મ પથ એ દુર્ગમ પથ છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, દુર્ગમ પથસ્તત કવયો વદંતી. યમરાજા નચિકેતાને કહેવાના છે કે આ પથ દુર્ગમ ઇતિ કવયઃ જ્ઞાનિનઃ વદંતી. આ જ્ઞાન, આ પથ જે છે એ કઠિન છે, એ પ્રમાણે મહાપુરુષો કહે છે. અને કેવો કઠિન છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. ક્ષુરનો અર્થ થાય છે છરો, તલવાર. એની ધાર ઉપર ચાલવા જેવો છે. તો એની ધાર ઉપર ચાલવું એ કોઈ સરળ બાબત તો નથી. એવી રીતે આ અધ્યાત્મ પથ પણ એવો જ કઠિન માર્ગ છે. અને એ કઠિન માર્ગ ઉપર ચાલવા માટે વસ્તુતઃ જોઈએ તો આ માર્ગ એટલે કોઈ માર્ગ બહાર તો જતો નથી. એટલે જ આને આંતરયાત્રા કહેવામાં આવે છે. અને જે પણ અહીંયા માર્ગ કાપવાનો છે એ માર્ગ બીજો કોઈ માર્ગ નથી, ત્યાગનો માર્ગ છે. ધીમે 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 મારે બધું છોડતા જવાનું છે. અને એ છોડવાની પ્રક્રિયા એ કઠિન પ્રક્રિયા છે. મનુષ્ય માટે કંઈ પણ પકડવું, ક્યાંય પણ બંધાઈ જવું એ બહુ સરળ છે. પરંતુ પકડ્યા પછી એને છોડવું, જ્યાં એ બંધાયેલો છે ત્યાંથી ફરી પાછું છૂટવું, મુક્ત થવું, એ એના માટે બહુ કઠિન થઈ જાય છે. વસ્તુતઃ તો પકડવા કરતાં છોડવું સહેલું છે, બંધાવા કરતાં છૂટવું સહેલું છે. પરંતુ મનુષ્ય વિવેક કરતો નથી અને પરિણામે એને એવું લાગે છે કે પકડવું સહેલું છે માટે પકડી લે છે. એને લાગે છે કે બંધાવવું સહેલું છે માટે એ ક્યાં ને ક્યાં બંધાઈ જાય છે. પણ વિવેક દ્રષ્ટિથી, વિચાર દ્રષ્ટિથી જો એ જુએ તો હકીકતમાં આનંદ કે સુખ શેમાં છે? કંઈ પકડી રાખવામાં સુખ છે કે છોડી દેવામાં? પકડવું સરળ છે કે છોડી દેવું સરળ છે? જેવી રીતે આ એક ક્લિપ જે છે એને હું પકડી રાખું, ક્યાં સુધી પકડી રાખું? પકડવામાં શું રહેલું છે? આયાસ રહેલો છે, પ્રયત્ન રહેલો છે. એને હું પકડી રાખું, પણ ક્યાં સુધી પકડી રાખું? અંતે તો ક્યારેક થાકી જવાનું છે. અને થાકીને પછી શું કરવાના? એને છોડી દેવાના. છોડ્યા પછી થાક લાગવાનો છે? હાથમાં પછી કોઈ થાક લાગવાનો નથી. તો છોડવામાં સુખ છે,
પકડવામાં કષ્ટ છે, પણ મનુષ્યએ ઊંધી ધારણા બાંધી લીધી છે કે પકડવું સારું અને છોડવું કઠિન, પણ છે એના કરતા ઉલટું. છતાં પણ પોતાના જ મનની નબળાઈના કારણે, પોતાના જ અવિવેકને કારણે એ હંમેશા આ પ્રમાણે કરતો રહેશે. તો મનથી જ મનુષ્યએ આ માર્ગ કાપવાનો છે. જેટલું પણ વ્યર્થ બધું પકડીને રાખેલું છે એ ધીમે ધીમે છોડતા જવાનું છે. માટે અધ્યાત્મ માર્ગ એ ત્યાગનો માર્ગ છે. ત્યાગેન એકે અમૃતત્વમાનશુઃ એકે અનેકાહ. કેટલાક લોકોએ ત્યાગ દ્વારા જ અમરત્વને પ્રાપ્ત કરેલ છે. અને આ ત્યાગ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ સાધનને દર્શાવતા અન્ય શ્રુતિએ પણ કહ્યું, તેન ત્યક્તેન ભુંજીથાહ. ત્યાગપૂર્વક તું ભોગવ. એનો અર્થ ભોગકાલે પણ કોને સામે રાખવાનો છે? ત્યાગને જ સામે રાખવાનો છે. ત્યારે પણ એ વિવેક બુદ્ધિ બની રહે કે આ પણ મારે એક દિવસ છોડવાનું છે. સાથે સાથે વિવેક બુદ્ધિ બની રહે કે હું જ માત્ર ભોગ ન કરું, હું વેચી દઉં, એટલો ત્યાગ કરું તો એટલો ભોગ મારો ઓછો થશે, એટલો સંયમ મારો વધશે. આ બધી વિવેક દ્રષ્ટિ રાખી અને મનુષ્યને જીવન જીવવાનું કહેવામાં આવે છે. તો યાત્રા એટલે કોઈ બાહ્ય યાત્રા તો છે ને, આ આંતરયાત્રા છે. અને આંતરયાત્રામાં પણ જે કરવાનું છે એ આ જ કરવાનું છે, છોડતા જવાનું છે. એનાથી ઉલટું જો કર્યું તો વધારે ને વધારે મુશ્કેલી પ્રાપ્ત થાય છે. એનાથી ઉલટી ગતિ કરી તો બોજો વધતો જાય છે. અને જેમ જેમ મનુષ્ય છોડતો જાય છે એમ એમ એનો બોજો ઓછો થતો જાય છે. તો ત્યાગનો માર્ગ છે એટલા માટે આ કઠિન લાગે છે, કારણ કે સંસ્કાર હંમેશા પકડવાના જ મેં ગ્રહણ કરેલા છે. તો એનાથી વિપરીત દિશામાં જવાનું છે, માટે આ કાર્ય કઠિન લાગે છે. અને આવા કઠિન માર્ગમાં જો કોઈ સર્વજ્ઞ સર્વશક્તિમાન એવા ઈશ્વરીય તત્વનો આશ્રય ન હોય, એનો ભરોસો ન હોય, તો આ માર્ગ પર આગળ વધવું અસંભવ જેવું છે. પોતાની જ ઇન્દ્રિયો, પોતાનું જ મન, પોતાના જ વિચારો, પોતાના જ સંસ્કારો, વાસનાઓ, આ બધાની સામે જ સાધકે યુદ્ધ કરવાનું છે, લડાઈ કરવાની છે. અહીંયા કોઈ બાહ્ય તો કંઈ છે ને કે જેની સાથે મારે જજુમવાનું હોય, જેની સાથે મારે યુદ્ધ કરવાનું હોય. કંઈ બાહ્ય વસ્તુ હોય તો યુદ્ધ કરવું સરળ પડે, 2-4 થપ્પડ લગાવી દીધી તો ચૂપ થઈ જાય. પરંતુ આ મન એવી વસ્તુ છે કે એને થપ્પડ પણ લગાવી શકાતી નથી, એ પકડાતું પણ નથી, એને મનાવવામાં આવે તો એ માનતું પણ નથી. એને ઠરીઠામ થઈને બેસાડવાનું કહેવામાં આવે, બેસે, ફરી પાછું છટકીને ભાગે. ક્યારે છટકીને જતું રહ્યું ખબર પડતી નથી. ફરી સમજાવો, ફરી સમજાવો, આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને આવી સ્થિતિમાં સાધક ફરી ફરીને નિરાશાને પ્રાપ્ત થાય, હતાશાને પ્રાપ્ત થાય. ફરી ફરીને એને થાય કે હું કેવી રીતે આગળ વધીશ. તો આવી હતાશા નિરાશાના કાલે ભગવાનનો ભરોસો જ એના માટે સૌથી મોટું બળ હોય છે, એના આધારે ટકી રહેશે. માટે ભગવાન અહીંયા કહે છે કે આ માર્ગમાં આ મુમુક્ષુએ મદાશ્રય, મારે આશ્રિત ભક્તિથી ભરપૂર એવા હૃદય સાથે મારા પ્રત્યેની શરણાગતિ મુમુક્ષુને માટે આવશ્યક છે. એ ગયા વખતે પણ આપણે જોયેલું હતું કે સાધક એ સાચો ભક્ત ત્યારે જ કહેવાય છે જ્યારે દરેકમાં પોતાના ભગવાનના હાથને જોતો થાય. જે કંઈ પણ થઈ રહ્યું છે એ પ્રભુની કૃપા છે, એના થકી જ થઈ રહેલું છે. અને આ રીતની સમજદારી હોય ત્યારે જ જ્યારે ભગવાન કહેશે યોગમ યુંજન, યોગ કરીને, પોતાના તરફથી પ્રયત્ન કરીને. તો એ પોતાના તરફથી પ્રયત્ન જ્યારે કરશે તો એને અભિમાન નહીં આવે. બાકી તો અભિમાન છોડવા માટે યોગ માર્ગે આવ્યો અને ફરી પ્રયત્ન કરતા કરતા એ ફરી કોને પકડી લેવાનો છે? અભિમાનને જ, કે હું આટલું બધું કરું છું,
આટલા ઉપવાસ કર્યા, આટલું તપ કર્યું, આટલું એકાંત સેવન કર્યું, આટલું મૌન રાખ્યું, આટલો સંયમ ધારણ કર્યો, તો આ બધાનું ફરી પાછું અભિમાન આવી જાય. અને મનમાં કદાચ એવું પણ થઈ જાય કે હું મારા બળથી ભગવાનને પ્રાપ્ત કરી લઈશ. પરંતુ આ નિયમ છે, જીવ ક્યારેય પોતાના બળથી ભગવાનને પ્રાપ્ત કરતો નથી. ઈશ્વર કૃપાથી જ એ ઈશ્વરને પ્રાપ્ત કરે છે. અહીંયા કોઈ પ્રશ્ન કરે, જો એવું જ હોય તો પછી પ્રયત્ન શા માટે કરવો? ઈશ્વર કૃપાથી જ જો પ્રાપ્ત થતું હોય તો પછી આપણા તરફથી મહેનત શા માટે કરવી? મહેનત એટલા માટે કરવી પડે કે આ મહેનત કરીને જ પછી સમજાય છે કે ઈશ્વર કૃપાથી જ બધું થાય છે. ત્યાં સુધી એ સમજાતું નથી. તો ઈશ્વર કૃપાથી જ બધું થાય છે, ભગવાન જ બધું કરે છે. આવી આ પવિત્ર સમજદારી પ્રાપ્ત કરવા માટે પણ જીવે પ્રયત્ન કરીને ઊંધા વળી જવું પડે છે, ત્યારે જ એને આ સમજાય છે. અને જ્યાં સુધી અહંકાર ગલન ન થાય ત્યાં સુધી આ વસ્તુ પણ સમજાતી નથી. અને અહંકારના ગલનને અર્થે એણે આ બધો પ્રયત્ન કરતા રહેવું પડે છે. તો ઈશ્વર જ બધું કરે છે એ સમજવા માટે પણ મારે ઘણો બધો લાંબો પથ કાપવો પડે છે. કરીને જ્યારે ઊંધા વળીએ, બે હાથ ઊંચા થઈ જાય, ત્યારે સમજાય કે મારું કર્યું કાર્ય કંઈ થતું નથી, ઈશ્વર કૃપાથી જ થાય છે. તો ઈશ્વર જ બધું કરે છે, એની કૃપાથી જ થાય છે. આ સમજવા માટે પણ મનુષ્યને ઘણો લાંબો સમય લાગી જાય છે. આ હું સમજી શકું એટલા માટે જ ભગવાન કહે છે કે જિજ્ઞાસુનું આ લક્ષણ છે કે યોગમ યુંજન અપી મદાશ્રય. યોગ માટેની સાધના, પ્રયત્ન પોતાના જીવનમાં એ કરતો હોવા છતાં પણ એ કોને શરણાગત છે? મને જ શરણાગત છે. નહીં કે પોતાના અભિમાનનું બળ પકડીને ઊભો રહેશ, પરંતુ ઈશ્વર શરણાગત થઈ અને પોતાની સાધના કરે છે. એટલે તો મહાપુરુષો કહેતા હોય છે કે અંતઃકરણમાં અવિદ્યા નિવર્તક એવી બ્રહ્માકાર વૃત્તિનો ઉદય પણ ઈશ્વર કૃપાથી જ થાય છે. મનુષ્ય માત્ર પોતાના તરફથી પ્રયત્ન કરી શકે, પરંતુ એ પ્રયત્નના પરિપાકે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થવો એ પણ ઈશ્વરની કૃપાથી થાય છે. તો સંતો પોતાનો અનુભવ આ પ્રમાણે દર્શાવતા હોય છે કે અનેક વખત મહેનત કરતા મનને સમાહિત કરતા થાકી જવાય છે અને કંઈ થતું નથી. અને ઘણી વખત થોડો પ્રયત્ન કરતાની સાથે મન શાંત થઈ જાય, બ્રહ્માકાર વૃત્તિ પ્રાપ્ત થાય, એમાં સ્થિતિ પ્રાપ્ત થાય. તો જો પોતાના જ પ્રયત્નથી થતું હોય તો હંમેશા થઈ જવું જોઈએ, પણ પોતાના પ્રયત્નથી થતું નથી. એમાં ઈશ્વરની કૃપા આવશ્યક છે, પરમ પુણ્યની આવશ્યકતા છે. તો જ્યાં સુધી અંતરમાંથી અવિદ્યાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી ઈશ્વરની કૃપા એ સાધકને માટે પડે આવશ્યક છે. માટે જ ભગવાન અહીંયા એ ઈશ્વર ભક્તિ, ઈશ્વર પરાયણતા, ઈશ્વર શરણાગતિ, એના માટેની સક્રિયતા, આ બધાનું ભગવાન નિરૂપણ કરે છે. આ રીતે કયા પછી ભગવાન કહેશે કે આવી રીતનો પ્રયત્ન કરવાથી યથા મામ જ્ઞાસ્યસી, આ પ્રમાણે ઈશ્વર પ્રેમી, ઈશ્વર શરણાગત થઈ અને સાધનામાં પ્રયત્ન કરતા જે પ્રકારે તું મને જાણીશ, જે રીતે તું મને જાણીશ, જે રીતે એટલે ભગવાન સ્વયં કહેશે સમગ્રમ જ્ઞાસ્યસી, મારા સમગ્ર સ્વરૂપને તું જાણીશ એ હું તને અસંશયમ સમગ્રમ મામ ત્વમ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ, તું મને જે રીતે જાણી શકે સંપૂર્ણપણે એ વિધિ તું સાંભળ, હું તને એ કહીશ. અને ભગવાનને કેવી રીતે જાણવાના? ભગવાને બે શબ્દ વાપર્યા, સમગ્ર મામ જ્ઞાસ્યસી, મને તું કેવી રીતે જાણીશ? સમગ્રપણે એનો અર્થ છે ભગવાનના સગુણ સવિશેષ સ્વરૂપ અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપ.
સવિશેષ સ્વરૂપનો આશ્રય લઈ લઈને જ એના શરણાગત થઈને ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થશે અને અંતે તું મારા નિર્વિશેષ સ્વરૂપને પણ જાણી લઈશ. અને આ જ્ઞાન કેવું? ભગવાન કહેશે અસંશયમ મામ જ્ઞાસ્યસી. સંશય રહિત રીતે તું એવી રીતે મને જાણી લઈશ કે પછી મારા વિષયમાં તને કોઈ પણ પ્રકારની શંકા નહીં થાય. તો આવું કંઈક હું તને કહેવા માટે જઈ રહેલો છું. ભગવાન કહેશે સમગ્રમનો અર્થ પણ આપણે સમજવાનો કે તું મને એવી રીતે જાણીશ કે તારા માટે સમગ્ર બ્રહ્માંડ શું બની રહેશે? પરમાત્મા સ્વરૂપ જ બની રહેશે. પરમાત્મા તો છે જ, આત્માને પણ તું કેવી રીતે સમજીશ? પરમાત્મા સ્વરૂપે. તો પછી જગતનું શું? જગત પણ શું બની રહેશે? પરમાત્મા સ્વરૂપ જ. સર્વમ બ્રહ્મમયમ. જે કંઈ પણ છે એને તું કેવી રીતે જાણીશ? બ્રહ્મ સ્વરૂપે જ. જીવ પણ બ્રહ્મ, જગત પણ બ્રહ્મ અને પરમાત્મા પણ બ્રહ્મ સ્વરૂપ જ. તો ત્રણેયની પાછળ જીવ, જગત, ઈશ્વર, આ ત્રણેયની પાછળનું જે સત્ય સ્વરૂપ, મૂળભૂત સ્વરૂપ, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ, એ સ્વરૂપે સમગ્ર રૂપે તું મને જાણીશ. એનો અર્થ એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે જ્યાં પછી પરમાત્મા સ્વરૂપની બહાર આ બ્રહ્માંડનો એક કણ પણ રહેતો નથી. બધું જ શું છે? બ્રહ્મમય, ઈશ્વરમય છે. તો એને કહેવાય પરમાત્માને સમગ્ર રૂપે જાણ્યા. અસંશયમ સમગ્રમ મામ જ્ઞાસ્યસી. અસંશયમ જ્ઞાસ્યસી એનો અર્થ આપતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહેશે કે અસંશય, સંશય રહિત રીતે તું મને જાણીશ. એનો અર્થ શું? કે એવમેવ ભગવાન, આ પ્રમાણે જ ભગવાન છે એ પ્રમાણેના નિશ્ચયપૂર્વક તું જાણીશ. ભગવાન આ પ્રમાણે જ છે એનો અર્થ એમાં હવે કોઈ શંકા રહેલી નથી. એ ક્યાં હશે, કેવા હશે, શું હશે, આ સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ થઈ જાય. તો કોઈ પણ વસ્તુ જે છે એ કોઈ પણ વસ્તુને યથાર્થ રીતે સમગ્ર રૂપે જાણી એવું ક્યારે કહેવાય? જ્યારે એ નિશ્ચય હોય, એમાં અવધારણ, એવકાર જે છે એ અવધારણ નિશ્ચય દર્શાવે છે. એવમ એવ ભગવાન, આ પ્રમાણે જ ભગવાન છે. જેમ કહેવામાં આવે એવમેવમ પુષ્પમ, આ પુષ્પ આ પ્રમાણે જ છે, ગુલાબનું પુષ્પ. અને કેવું છે? લાલ જ. આ કેવું છે? રક્તમેવ પુષ્પમ, લાલ જ પુષ્પ છે. એ જ લગાવવામાં આવે એ શું બતાવે છે? એમાં કોઈ શંકા છે નહીં. તો શંકરાચાર્યજી મહારાજ કહેશે કે અસંશયેન જ્ઞાસ્યસી એનો અર્થ શું? એવમ એવ ભગવાન, ભગવાન આ પ્રમાણેના જ છે, એમાં કોઈ શંકા રહેશે નહીં. કેવી રીતે જાણશે? તો ભગવાન આગળ ફરી કહેશે કે જ્ઞાન હું જ તને આપીશ. બીજો શ્લોક. જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે.
ભગવાન ફરી આમાં પ્રતિજ્ઞા કરે છે, અહમ વક્ષ્યામી, હું તને કહીશ. શું કહીશ? જ્ઞાનમ ઇદમ સવિજ્ઞાનમ વક્ષ્યામી. ભગવાન કહેશે કે હું તને જ્ઞાન કહીશ. કેવું જ્ઞાન? સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. વિજ્ઞાન સહિતનું જ્ઞાન હું તને કહીશ. અને એટલે જ શબ્દ વાપર્યો અશેષતઃ. અશેષતઃ એટલે કે જેમાં કંઈ બાકી રહેશે નહીં. એને જ દર્શાવતા આગળ ભગવાન કહેશે, યજ જ્ઞાત્વા અન્યત ભૂયઃ ઇહ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. એવું હું જ્ઞાન આપીશ કે જેને જ્ઞાત્વા જાણ્યા પછી, ઇહ આલોકમાં, ફરી ભૂયઃ ફરી અન્યત બીજું કંઈ, જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે બીજું કંઈ જાણવા જેવું તારા માટે બાકી રહેશે નહીં. એનો અર્થ એવું જ્ઞાન આપીશ કે જેને જાણ્યા પછી તું તૃપ્ત થઈ જઈશ, જેને જાણ્યા પછી તારે બીજું કંઈ જાણવાનું બાકી નહીં રહે. તો આ શ્લોકમાં પણ ભગવાન સ્વયં પ્રતિજ્ઞા કરે છે, અહમ વક્ષ્યામી, હું તને કહીશ. આગળ ભગવાને શબ્દ વાપર્યો તો મામ સમગ્રમ જ્ઞાસ્યસી, મને તું સમગ્ર રૂપે જાણીશ. અહીંયા ભગવાન કહેશે અહમ વક્ષ્યામી. તો ભગવાન શ્રી કૃષ્ણ અહમ શબ્દનો પ્રયોગ અહીંયા જ જુદી જુદી રીતે કરે છે. જ્યારે અહીંયા કહેશે કે અહમ વક્ષ્યામી, તો ત્યાં અહમ એટલે કોણ છે? પાર્થ સારથી, અર્જુનના સારથી, અર્જુનના ગુરુ, તોત્ર વેત્રેત પાણયે, જેના હાથમાં અત્યારે શું છે? ઘોડાની લગામ, ચાબુક જેના હાથમાં અત્યારે રહેલ છે, જે યુદ્ધ ભૂમિમાં છે, જે અત્યારે શિષ્ય એવા અર્જુનને ગુરુ સ્વરૂપે ઉપદેશ આપી રહેલા છે, એવા પોતાના સ્વરૂપને સામે રાખીને ભગવાન કહેશે અહમ વક્ષ્યામી, હું તને કહીશ. પહેલા શ્લોકમાં ભગવાને પોતાના માટે શબ્દ વાપર્યો મામ, મને તું સમગ્ર રૂપે જાણીશ. તો ત્યાં મને એટલે કોને? અર્જુનના ગુરુને. ત્યાં મને શબ્દનો અર્થ શું થાય છે? જે સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, જે સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર સર્વ રૂપે જે રહેલ છે, એનો અર્થ જે પરમાત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપ જે છે, એને સામે રાખીને ભગવાન કહેશે કે તું મને જાણીશ. અને અહીંયા અહમ શબ્દનો પ્રયોગ શેના માટે કર્યો? એક આચાર્ય તરીકે, ગુરુ તરીકે, કે હે અર્જુન, હું તને આ કહીશ. તો ભગવાન અર્જુનને આ જ્ઞાન આપવા માટે પ્રવૃત્ત થયેલા છે. આગળ પણ આપણે જોયું હતું કે 7મા અધ્યાયમાં અર્જુને કોઈ પ્રશ્ન કરેલો નથી, અને છતાં પણ ભગવાન અર્જુનને આ જ્ઞાન આપી રહેલા છે. એમની પાછળ ભગવાનનો અર્જુન પ્રત્યેનો અહેતુક સ્નેહ જે છે એ જ કારણભૂત છે. આચાર્ય જ્યારે પણ ઉપદેશ આપે તો એ શિષ્યના પ્રત્યે અહેતુક સ્નેહ, અહેતુક દયાને વશ થઈને જ એ પ્રમાણે ઉપદેશ આપે છે. મહાભારતમાં બહુ સરસ નિરૂપણ આવે છે. એક વખત જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહેલું હતું, તો છેલ્લે જ્યારે કર્ણ જે છે એ કર્ણ સેનાપતિ થાય છે, અને કર્ણ જ્યારે સેનાપતિ થાય છે કૌરવ સેનાના, તો એ કર્ણના સારથી રૂપે શલ્ય હોય છે. તો શલ્યની કથા બધાને ખબર જ છે, કઈ રીતે કર્ણના સારથી બની ગયા. તો શલ્ય એના સારથી હોય છે. કર્ણ જે છે એ શલ્યને પૂછે છે કે શલ્ય, તું મારો સારથી છે, અને આ રણભૂમિમાં યુદ્ધ કરતા કરતા
જો અર્જુનનું બાણ મને લાગી ગયું અને હું જો મૃત્યુને વશ થયો તો તું શું કરીશ? તો શલ્ય કહેશે કે તમારું મૃત્યુ થશે તો હું ફરી મારા દેશમાં જતો રહીશ. કે ચોખ્ખો જવાબ આપ્યો એણે. બસ કેવો જવાબ વિચિત્ર કે તમે મરશો તો હું તો મારા દેશમાં ફરી પાછો જતો રહીશ. જોવાનું એ છે કે આ જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો હતો. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે જ કોઈ એક રાત્રે કૃષ્ણ અને અર્જુન બંને બેઠા હતા અને અર્જુન કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ, મને જો આ યુદ્ધમાં કોઈનું તીર લાગી ગયું અને હું ઘવાયો કે મૃત્યુ પામ્યો તો તમે શું કરશો? કે એટલે કૃષ્ણ ત્યારે ને ત્યારે આરામથી બેઠા હતા તો સીધા થઈ ગયા. એ કે અર્જુન સખા, હું જ્યાં તારો રક્ષક છું ત્યાં સુધી તારો કોઈ વાળ વાકો કરી જ ના શકે. છતાં પણ ધારો કે કોઈનું બ્રહ્માસ્ત્ર તને લાગી ગયું અને કદાચ તું મૃત્યુને વશ થયો તો કે પછી હું ચૂપ બેસવાનો નહીં. કે જો આવું કંઈક થયું તો હું મારા હાથમાં ચક્ર ધારણ કરી અને આખી કૌરવ સેનાને સંહાર કરી નાખીશ. એટલું જ નહીં, સમગ્ર બ્રહ્માંડનો હું પ્રલય કરી નાખીશ. અર્જુન વગર કૃષ્ણ ક્યારેય પણ જીવી શકે નહીં, કારણ કે કૃષ્ણ અર્જુનનો આત્મા છે અને અર્જુન કૃષ્ણનો આત્મા છે. સત્વમેકમ દ્વિધા સ્થિતમ, એક જ સત્વ બે પ્રકારે સ્થિત છે. જેવી રીતે એક જ પ્રાણ છે, શરીર માત્ર બે છે. તો કૃષ્ણનો જવાબ કેવો છે? આનાથી વધારે મહાન પ્રેમી જીવને બીજો કોણ મળે? કૃષ્ણથી વધારે પ્રેમને નિભાવનારો બ્રહ્માંડમાં બીજો કોણ હોય? એને પ્રેમ કરો તો એ નિભાવીને રહે. તો અર્જુનને માટે તો આખી કૌરવ સેનાનો કે નાશ કરી દઉં, એટલેથી એમને સંતોષ ના થયો કે આખા બ્રહ્માંડનો પ્રલય કરી દઉં. કે અર્જુન વગર કૃષ્ણ ક્યારેય પણ જીવે નહીં. તો કેટલો પ્રેમ છે! આવા અનન્ય પ્રેમી કૃષ્ણ, એની સામે એનો જ પ્રિય સખા અર્જુન શિષ્ય રૂપે છે. પછી ભગવાન બાકી શું રાખે? અર્જુન પૂછે કે ના પૂછે, જે પણ છે બધું એણે અર્જુનને નિમિત્ત કરી અને આપી દેવાનું છે. અને માત્ર અર્જુન પ્રત્યે પ્રેમ નહીં, ગીતાનો ઉપદેશ માત્ર અર્જુન પ્રત્યેના પ્રેમને માટે નથી, બલ્કિ આ બ્રહ્માંડ ઉપરના સમસ્ત જીવો પ્રત્યેના પ્રેમને કારણે ભગવાને ગીતાનો ઉપદેશ આપેલો છે. બાકી અર્જુન અને કૃષ્ણ એ તો એક લીલાનો એક ભાગ માત્ર છે. નર નારાયણનું સ્વરૂપ છે. અર્જુન નર છે, નારાયણ છે. એ બંને હંમેશા અવિભક્ત છે. પરંતુ માત્ર મનુષ્યને આ ગીતાનો ઉપદેશ, આત્મજ્ઞાનનો ઉપદેશ આપવાને માટે ભગવાને લીલા માત્ર કરેલી છે. અર્જુને પણ લીલા કરેલી છે. મોહ પ્રાપ્ત થયો, કૌરવ સેનાને જોઈને મોહિત થયા અને એક શિષ્ય તરીકે શરણાગત થઈ ભગવાન પાસેથી માગણી કરી અને એ નિમિત્તથી ભગવાનના મુખમાંથી આ ઉપદેશ જે છે એ સરી પડ્યો. તો એમના અવતારનું આ કાર્ય હતું કે જે કાર્ય એમણે કરવાનું બાકી હતું. તો મહાભારતના યુદ્ધ પૂર્વે એ કાર્ય ભગવાને પૂરું કરેલું છે. તો અર્જુનના પ્રત્યે, સર્વ જીવોના પ્રત્યે ભગવાનને અનન્ય પ્રેમ છે, અહેતુક પ્રેમ છે. વિચાર કરો, એક જીવ ભગવાનને શું અર્પણ કરી શકે? એનું કોઈ સામર્થ્ય નથી કે ભગવાનને કંઈ અર્પણ કરી શકે. અને એટલે તો ભગવાન કે તું મને શું આપે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. વસ્તુની કોઈ ગણના નથી. ગણના શેની છે? ભક્ત્યા પ્રયચ્છતિ. તારો ભાવ એ મારા માટે બહુ મહાન છે. તો જીવનું કોઈ સામર્થ્ય નથી. ઈશ્વર કરુણા કરે, કૃપા કરે તો જ આ બધું પ્રાપ્ત થાય. તો અર્જુનની માગણી વગર, અન્ય કોઈ જીવોની માગણી વગર પણ ભગવાન આ ઉપદેશ આપી રહેલા છે. અહીંયા પ્રતિજ્ઞા કરી રહેલા છે કે અર્જુન અહમ વક્ષ્યામિ, હું તને કહીશ. ક્યારે કહેશો? બસ હમણાં જ કહી રહેલો છે. આ વચન કેવું છે નહીં કે આજે વચન આપ્યું ને વર્ષ પછી પાડીશ, પરંતુ હમણાં બોલ્યા અને હમણાં જ વચન આપવાનું.
અહમ વક્ષ્યામી, હું તને કહીશ. શું કહીશ? ભગવાન કહેશે જ્ઞાનમ વક્ષ્યામી, હું તને જ્ઞાનને કહીશ. અને જ્ઞાન પણ કેવું? સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ. ભગવાને બે શબ્દ વાપર્યા છે અને માટે એ બંને શબ્દનો અર્થ પણ આપણે અલગ અલગ જોવો પડે. બાકી જ્ઞાન વિજ્ઞાન એક અર્થમાં પણ વપરાય છે, પણ બે શબ્દ જ્યારે સાથે વપરાયા હોય, પુનરુક્તિ દોષ ન આવે એટલા માટે એ બંનેના અલગ અલગ અર્થ કરવામાં આવે. તો જ્ઞાન શબ્દનો અર્થ મહાપુરુષો કરે છે જ્ઞાન એટલે કે અવિદ્યા નિવર્તક એવું જ્ઞાન. અવિદ્યા નિવર્તક જ્ઞાન એનો અર્થ છે વ્યક્તિ આ સાંભળે, શ્રવણ કરે અને એનું અજ્ઞાન દૂર થાય. અત્યાર સુધી જે પોતાને કરતા ભોગતા સંસારી જીવ સમજતો હતો, આ સાંભળવાથી એનું અજ્ઞાન દૂર થાય છે કે વાસ્તવમાં હું એ નથી, પરંતુ હું કોણ છું? હું સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ બ્રહ્મ છું. પરંતુ આ જે જ્ઞાન, એ જ્ઞાન કેવું છે? તો કે એમાં હજુ પણ ક્યારેક ક્યારેક શંકા આવી જાય છે. અને એવું જ્ઞાન છે કે હજુ પણ જાણ્યા પછી પણ એનાથી વિપરીત નિશ્ચય થઈ જાય છે. તો જ્ઞાન એવું છે કે એ જ્ઞાનમાં હજુ સંશય વિપર્યય રહેલા છે. જ્યારે વિજ્ઞાનનો અર્થ છે એવું જ્ઞાન કે જેમાં હવે કોઈ શંકા કે વિપર્યયને સ્થાન નથી. એને જ ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા કહેશે સ્વાનુભવ સંયુક્તમ જ્ઞાનમ વિજ્ઞાનમ. વિજ્ઞાનનો અર્થ શું? કેવું જ્ઞાન? તો કે સ્વાનુભવ સંયુક્તમ, જે જ્ઞાનમાં પોતાનો અનુભવ પણ ભળેલો છે. અને અનુભવ ભળેલો છે એનો અર્થ અનુભવ છે એટલે જ હવે કોઈ શંકા વિપર્યય નથી. આપણી ભાષામાં જોઈએ તો જ્ઞાન જે છે એ બુદ્ધિમાં ચમકારો કરે અને વિજ્ઞાન સમગ્ર જીવનને ચમકીલું બનાવી દે. બુદ્ધિમાં ચમકારો થયો એનો અર્થ બુદ્ધિમાં સમજાયું કે અરે આવું છે એમ, અત્યાર સુધી તો હું આમ સમજતો હતો, સત્ય આ પ્રમાણેનું છે. તો બુદ્ધિમાં તો ચમકારો થઈ ગયો. પણ એ ચમકારો કેવો? બુદ્ધિ પૂરતો. વિજ્ઞાનનો અર્થ છે એ જ્ઞાન એટલું દ્રઢ થયું, એટલું મારા જીવનની સાથે વણાઈ ગયું કે જેણે સમગ્ર જીવનને ઉજ્જવલ કરી દીધું. જેના પરિણામે મારું સમગ્ર જીવન સફળ થઈ ગયું.
જે પણ જ્ઞાન મને પ્રાપ્ત થયું એ જ્ઞાનની સત્યતાને જીવનમાં અનુભવવી, એનું જ નામ છે વિજ્ઞાન. સમજો એ સત્ય છે એવો નિર્ણય પણ થયો, પરંતુ એ સત્યતાને પડે પડ મારા જીવનમાં હું અનુભવું તો એનું નામ છે વિજ્ઞાન. અને જ શાસ્ત્રીય ભાષામાં પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. કોઈ આચાર્ય દર્શાવે છે કે આ પરોક્ષ જ્ઞાન કેવું છે. જ્ઞાન એટલે શું? તો કે નકશો જોઈ અને સમજી લેવું એ જ્ઞાન કેવું છે? પરોક્ષ. અને એ નકશામાં જે પણ બધું બતાવેલું છે એના ઉપર ચાલી અને ત્યાં સુધી પહોંચી જવું તો એને કહેવાય વિજ્ઞાન. નકશો જોયેલો હોય ત્યાં સુધી ઢચુપચું રે, આ માર્ગ આમ છે પણ હશે કે નહીં, અત્યારે બધું બદલાઈ ગયું હશે, ખબર નહીં શું થયું હશે. તો નકશો છે, સમજી લીધું, પરંતુ એ જ્ઞાન માત્ર છે. ચાલીને ત્યાં પહોંચી ગયા કે વાહન લઈને રસ્તા પરથી પસાર થઈને પહોંચી ગયા તો એને કહેવાય વિજ્ઞાન. એવી જ રીતે કોઈ વાનગીની રેસીપી વાંચી લીધી એ શું કહેવાય? જ્ઞાન. બરાબર ને? અને એ વિજ્ઞાન ક્યારે બને? બનાવી દીધું અને પછી ખાલી બનાવવાથી નહીં બને, મોઢામાં જવું જોઈએ ને. હા, પછી થયું કે અચ્છા આ વાનગી આવો ટેસ્ટ, બરાબર, તો એને કહેવાય વિજ્ઞાન. તો જ્ઞાન એ રેસીપી માત્ર છે અને વિજ્ઞાનનો અર્થ શું? એ પ્રાયોગિક છે, પ્રયોગના ધોરણે બધું સિદ્ધ થાય છે. ભગવાન અહીંયા કહેશે કે આ બંને હું તને કહીશ. જ્ઞાન તને કહીશ અને વિજ્ઞાન કહીશ. જ્ઞાન કઈ અને વિજ્ઞાન કેવું, એનો અર્થ શું? આ જ જ્ઞાનને કઈ રીતે અપરોક્ષ બનાવવું એની વિધિ, એના માટેના ઉપાયો પણ હું તને કહીશ. તો જ્ઞાનને અપરોક્ષ બનાવવાની જે પ્રક્રિયા એને જ કેટલાક મહાપુરુષ વિજ્ઞાન કહી દેશે. તો જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિતના સંશય વિપર્યય રહિતના એવા જ્ઞાનને હું તને કહીશ. આ જ વસ્તુને આપણા અનુભવના આધારે આપણે જોઈએ તો કેવળ બુદ્ધિ સમજે એને જ્ઞાન કહેવાય. અને બુદ્ધિની સાથે સાથે જ જ્યારે મારું હૃદય પણ જોડાય, મન પણ જોડાય તો એને કહેવાય વિજ્ઞાન. વિજ્ઞાન એ એવી વસ્તુ છે કે જે મારા જીવનમાંથી, ભાષામાંથી પણ કરવાનું હટાવી દેશે. નહીં તો થાય શું? બધું જાણું છું પણ શું આવી ગયું? પણ. બધું સમજું છું પણ, હા મને બધી ખબર, પણ હું ઈચ્છું છું પણ, બધી જગ્યાએ શું આવીને ઊભું રે? પણ. આ પણને હટાવવાનું કામ કોણ કરે છે? વિજ્ઞાન. વિજ્ઞાન થયું તો આ પણ જે છે એ જાય છે. નહીં તો એ હંમેશા ઊભું રહે. જાણું છું, સમજું છું, ઈચ્છું છું, કરવું છે, બધી ખબર છે, સરવાળો શું થાય? પણ.
અને એના પરિણામે આગળનું બધું શૂન્ય, મીંડું થઈ જાય. વિજ્ઞાન શું કરે છે? આ પણને હટાવી દેશે. અહીંયા પણ વિચાર કરીએ તો આ પણ એટલે શું છે? આ પણ એ મારા જીવનની મન પ્રત્યેની લાચારી છે. જીવનમાં મન સામે અનુભવાતી લાચારી. બધું જાણું છું પણ મન માનતું નથી. બધું સમજુ છું પણ મારું હૃદય કંઈક બીજું કહેશે. હૃદય મન એટલે એક જ. એનો અર્થ બુદ્ધિ એક નિશ્ચય કરે છે પણ એને આ મન હૃદય સાથ આપતા નથી. એ બુદ્ધિને કહેશે કે તું તારી સમજણ તારે ઠેકાણે રાખ, પણ હું તો આમ જ ઈચ્છું છું, હું તો આમ જ કરીશ. તેમ આપણે વ્યવહારમાં બીજાને કહેતા હોય ને કે તારું ડાપણ તારી પાસે રાખ, મને ના. એવી રીતે આપણા જ વ્યક્તિત્વમાં આ મન હૃદય બુદ્ધિને શું કહેશે? ખબર છે તું બહુ હોશિયાર છે, બધી હોશિયારી તારી પાસે રાખ, અમને એ સમજાતું નથી. તને ભલે સત્ય સમજાઈ ગયું પણ મને એ સમજાતું નથી. તો મન અને બુદ્ધિ વચ્ચે, બુદ્ધિ અને હૃદય વચ્ચે જ્યાં સુધી આ ગેપ છે ત્યાં સુધી એ જ્ઞાન માત્ર છે. જેટલે અંશે બુદ્ધિ અને હૃદય વચ્ચેનો ગેપ ઓછો થતો જાય એટલે અંશે સમજવાનું મારું જ્ઞાન વિજ્ઞાનમાં પરિણમિત થાય છે. અને એક સમય એવો આવે કે જ્યાં પછી મનને કે હૃદયને સમજાવવું ના પડે, બલકી આખી સેના ક્યાં જતી હોય? એક બાજુ જ જાય. એમાં ફાટા પડે નહીં, દિશા બદલાય નહીં. એક જ ઓર્ડરથી બધા ચાલે. નહીં તો અહીંયા તો શું થાય? તો કે ઓર્ડર આપવામાં આવે દાએ મૂળ તો બુદ્ધિ દાએ જાય અને હૃદય કઈ બાજુ જાય? બાએ મૂળ થઈ જાય. પણ સેના વ્યવસ્થિત હોય, ટ્રેનિંગ બરાબર હોય તો શું થાય? બધા એક જ દિશામાં. તો મન, બુદ્ધિ, હૃદય, ઇન્દ્રિય, શરીર, પ્રાણ આ બધું જ કઈ દિશામાં જાય? એક જ દિશામાં. એ ક્યારે સંભવ બને? જ્યારે સંશય વિપર્ય રહિતનો નિશ્ચય થયેલો હોય. તો આ બંને સ્થિતિને સામે રાખી અને ભગવાન કહેશે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ અહમ વક્ષ્યામી, હું તને કહીશ. યજ જ્ઞાત્વા, જેને જાણ્યા પછી, ઇહ આલોકમાં, આ મનુષ્ય જન્મમાં, અન્યત ભૂયઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે, પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. એનો અર્થ આ જ્ઞાન એવી પરિતૃપ્તિ પ્રદાન કરે, એવી એક પૂર્ણતાની પરાકાષ્ઠા મને પ્રદાન કરે કે જ્યાં પછી મને કોઈ અધૂરપ અનુભવાતી નથી. ભગવાને અહીંયા કહેલું છે જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે, પરંતુ ત્યાં બધું જ સમજી લેવાનું કે આને જાણ્યા પછી જ્ઞાતવ્યમ, કર્તવ્યમ, પ્રાપ્તવ્યમ, ગંતવ્યમ આ કંઈ રહેતું નથી. કંઈક પ્રાપ્ત કરી લઉં, કંઈક જાણી લઉં, ક્યાંક જઈને કંઈક મેળવી લઉં, બીજું કંઈક મેળવી લઉં, કંઈક બોલી નાખું, કંઈક કરી નાખું. આ જે અંદરથી થતું રહેતું હોય છે એ શેના કારણે થાય છે? અંદર કંઈક ખૂટે છે એવો અનુભવ છે, કંઈક અપૂર્ણતા અનુભવાય છે અને એ અપૂર્ણતાની પૂર્તિ માટે મને થાય આટલું જાણી લઉં, આટલું પ્રાપ્ત કરી લઉં, અહીંયા જઈ આવું. તો અહીંયા ભગવાન કહેશે આને જાણ્યા પછી તું એવી સંતુષ્ટિ, એવી પરમ તૃપ્તિ તું પ્રાપ્ત કરીશ કે પછી તારે કંઈ કરવાનું રહેશે નહીં. પછી શું છે? આઠે પ્રહોર આનંદ રે.
અત્યારે જે આનંદને માટે તું કર્તવ્ય પ્રાપ્તવ્ય અનેક તું સિર ઉપર ધારણ કરી લેશ, આને સમજ્યા પછી તું માત્ર ને માત્ર આનંદને જ પામીશ. તો જ્ઞાનમ સવિજ્ઞાન સહિતમ જ્ઞાત્વા, આવું અપરોક્ષ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી, જાણ્યા પછી, જ્ઞાતવ્યમ ન અવશિષ્ય છે, પછી કંઈ જાણવાપણું રહેતું નથી. અને જ્યાં સુધી આને નહીં જાણો ત્યાં સુધી જ્ઞાતવ્યનો અંત આવવાનો નથી. નામ રૂપને જ્યાં સુધી જાણવાની કોશિશ કરો, જેટલે અંશે મનુષ્ય જાણતો જાય એટલે અંશે એનું અજ્ઞાન જ થતું જાય છે. એ પ્રયત્ન શેના માટે કરે છે? જ્ઞાન માટે. અને હાથમાં શું આવે છે? વધારે વિશાળ એવું અજ્ઞાનનું ક્ષેત્ર. તો જ્યાં સુધી નામરૂપને જાણવાનો પ્રયત્ન થાય ત્યાં સુધી જ્ઞાતવ્યનો ક્યારેય પણ અંત આવવાનો નહીં. પરંતુ નામરૂપની પાછળનું જે મૂળ તત્વ, જે અધિષ્ઠાન તત્વ જે છે એને હું જાણી લઉં તો બધા નામરૂપ જણાઈ જાય છે. સુવર્ણને જાણી લીધું તો સમગ્ર આભૂષણ જે છે એ જણાઈ જાય છે. માટીને જાણી લીધી તો એના વિકારરૂપ સમગ્ર કાર્ય જણાઈ જાય છે. એવી રીતે આ પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો સમગ્ર જગતમાં જે કંઈ પણ જાણવા જેવું હતું એ જણાઈ જશે કે આ બધું શું છે? પરમાત્મા માત્ર. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આજે ઉપનિષદે આજ્ઞા કરેલી છે, જો એને આપણે સમજી લઈએ તો સમજાઈ જાય કે બધું શું છે? ઈશ્વર જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો એક બ્રહ્મને જાણવાથી શું જણાઈ જશે? બધું જણાઈ જશે. કઈ રીતે જણાઈ જશે? આ બધું શું છે? બ્રહ્મ જ છે. વિચાર કરો, સર્વવ્યાપક સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને જાણ્યા સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જાણવાથી આ બધું જણાઈ જાય ખરું? સંભવ જ નથી. કારણ કે કોઈ પણ પદાર્થ સર્વરૂપ નથી. માત્ર એક બ્રહ્મ સ્વરૂપ જ છે કે જે સર્વરૂપ છે, સર્વમાં સમાયેલ છે. જેવી રીતે સુવર્ણ સર્વ ઘરેણામાં સમાયેલ છે, જેવી રીતે માટી સર્વ વાસણોમાં, મૃત જે કંઈ પણ માટીમાંથી બનેલા વાસણો એમાં માટી સમાયેલી છે. એટલા માટે માટીને જાણવાથી બધું જણાઈ જાય, સુવર્ણને જાણવાથી બધા આભૂષણો જણાઈ જાય, જલને જાણવાથી તરંગ, ફરપોટા, ફીણ આ બધું જણાઈ જાય. શા માટે? એ સર્વમાં એ અનુસ્યુત છે. એવી રીતે સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિ ભાતિ પ્રિય રૂપે એક સચ્ચિદાનંદ પરમાત્મા અનુસ્યુત છે. એટલા માટે એને જાણવાથી સર્વ નામરૂપ જે છે એ જણાઈ જાય છે કે નામરૂપની પાછળનું સત્ય શું છે? આ સચ્ચિત આનંદ એ જ સત્ય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. તો સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ જ છે. બ્રહ્માંડ પણ કોનું સ્વરૂપ છે? શ્રીહરિનું જ સ્વરૂપ છે, એનાથી ભિન્ન નથી. માટે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, બ્રહ્મના જ લટકાશે. કોની સામે? બ્રહ્મના. જોનાર પણ બ્રહ્મ, લટકા કરનાર પણ બ્રહ્મ જ છે. જડ ચેતન સમગ્ર સ્વરૂપે કોણ છે? એક જ પરમાત્મા વ્યાપ્ત છે. તો આવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ્ઞાતવ્યમ અન્યત ન અવશિષ્યતે. આ રીતે ભગવાને પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા કર્યા પછી હવે ભગવાન આ જ્ઞાન આપવાનો પ્રારંભ કરે છે. પણ પ્રારંભ કરતા પૂર્વે ભગવાન આ જ્ઞાનની દુર્લભતાનું પહેલા પ્રતિપાદન કરે છે. એટલા માટે દુર્લભતાનું પ્રતિપાદન કરે છે કે જેથી કરીને સાધક એના પ્રત્યે આદર સત્કાર કેળવતો થાય, એને સામાન્ય ન માની લે. અર્જુને પણ કંઈ પૂછેલું નથી અને ભગવાન આપી રહેલા છે. ક્યાંક અર્જુનના મનમાં પણ એના પ્રત્યે સામાન્ય ભાવ ન આવી જાય.
કે મારા તો બધા પ્રશ્નો પૂરા થઈ ગયા, હવે તો ભગવાન વધારાનું બધું કહેશે, કહેવાનું તો બધું કહેવાઈ ગયું, હવે કંઈ નહીં સાંભળીએ તો ચાલે. તો ભગવાન એવી રીતે ન થાય, અર્જુન એવી ભ્રમણામાં ન રહે માટે આગળ પણ કહ્યું તું તચ્છૃણુ, બરાબર એને તું સાંભળ. ફરી પાછા કહેશે અહમ વક્ષ્યામિ, હું એને કહીશ. અને આટલું કહ્યા પછી પણ ભગવાન જે જ્ઞાન આપવાના છે એની દુર્લભતાનું સર્વપ્રથમ પ્રતિપાદન કરે છે. પ્રસિદ્ધ શ્લોક છે, વાંચીએ. મનુષ્યાણામ સહસ્રેષુ સહસ્ત્રેષુ નહીં, સહસ્રેષુ. અમે ગુજરાતીઓ ખોટું બોલતા હોય, સહસ્ત્ર, સહસ્ત્ર નહીં, સહસ્ર. વિષ્ણુ સહસ્ત્ર નામને કેટલા નામ કયા? જોરથી બોલો. સહસ્ર. એવી રીતે અહીંયા જો બરાબર જોશું તો ખ્યાલ આવશે. સ્ર છે કે ત્ર છે? સ્ર. હા. મનુષ્યાણામ સહસ્રેષુ મનુનું દીર્ઘ નથી, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત્યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાં. હજારો મનુષ્ય એનો અર્થ છે, ભગવાન કોઈ ગણતરી નથી કરતા, પણ હજારો એનો અર્થ છે અનંત મનુષ્ય, અનેક મનુષ્યોમાંથી. કશ્ચિત સિદ્ધયે યતતિ, કોઈક જ સિદ્ધિને માટે યત્ન કરે છે. યતતામપી સિદ્ધાનામ, અને પ્રયત્ન કરનારાઓ, એવા સિદ્ધિને વરેલા એવા પ્રયત્ન કરનારાઓમાં પણ કશ્ચિત મામ તત્વતઃ વેત્તિ, કોઈક જ મને તત્વતઃ જાણે છે. હજારોમાંથી કોઈક પ્રયત્ન કરે છે, પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જાણે છે. તો આ શબ્દો આત્મજ્ઞાનની, તત્વજ્ઞાનની દુર્લભતા દર્શાવનારા છે. મનુષ્યાણામ સહસ્રેષુ, કઈ ભગવાને એટલું તો કહ્યું કે મનુષ્યમાંથી તો કોઈક મને પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું? મનુષ્ય યોનિમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવું સંભવ છે, એટલું તો સિદ્ધ થઈ ગયું ને. મનુષ્ય યોનિમાં આ સંભાવના છે. કશ્ચિત તો કશ્ચિત, કશ્ચિત હું બની શકું એવી સંભાવના છે. બાકી ભગવાને કહ્યું હોય કે દેવાનામ સહસ્રેષુ, તો આપણે તો હાથ ધોઈ નાખવા પડે. દેવતાઓમાંથી કોઈક, પણ ભગવાને શું કહ્યું? મનુષ્યાણામ સહસ્રેષુ, મનુષ્યોમાંથી. અને મનુષ્ય યોનિ એવી છે કે જેમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જન્મે. મુખ્ય જીવ યોનિમાં મુખ્ય ત્રણ કહેવાય છે: દેવ, દાનવ, માનવ.
દેવ, દાનવ, માનવ આ ત્રણેય યોનિ જે છે એ ત્રણેય યોનિમાં કંઈક ને કંઈક તો નબળાઈઓ રહેલી જ છે. દેવ યોનિ એ એવી યોનિ છે કે જેમાં જીવન ભોગ પ્રધાન થઈ જાય છે. જે ઈચ્છો તે હાજર, કંઈ કરવું પડે નહીં, કોઈ કષ્ટ નહીં, અને એના પરિણામે એ યોનિ ભોગ પ્રધાન યોનિ છે, એટલે કે ભોગનું ત્યાં પ્રાધાન્ય છે. દાનવ યોનિ જે છે ત્યાં ક્રોધનું પ્રાધાન્ય છે. વાત વાતમાં ક્રોધ આવી જાય તો ક્રોધથી એ યોનિ ગ્રસ્ત છે. જરૂર એ પણ તપશ્ચર્યા કરે છે. રાવણ આદિ કે હિરણ્યકશિપુ આદિ એ મહાન મહાન તપસ્વી છે, પણ તપસ્વી હોવા છતાં પણ એ યોનિમાં ક્રોધનું પ્રાધાન્ય છે. પોતાનું બળ, પોતાની શક્તિ, તપશ્ચર્યા આ બધાનો ઉપયોગ શેમાં થઈ જાય છે? કોઈને શાપ આપવામાં કે કોઈને નુકસાન કરવામાં એનો ઉપયોગ થઈ જાય છે. તો ક્રોધ ત્યાં બહુ સહજ રીતે વ્યાપેલો છે. માનવ જે છે, માનવના જીવનમાં લોભ વ્યાપેલો છે. તો ભોગ, ક્રોધ અને લોભ. મનુષ્ય વાત વાતમાં લલચાઈ જાય. છેક સુધી, મૃત્યુ સુધી એ બાળક જ રહેશે. બાળકનો અર્થ શું? નાની નાની વાતમાં લલચાઈ જાય. એક ચોકલેટ આપી લલચાઈ ગયો, ફુગ્ગો બતાવ્યો લલચાઈ ગયો. માત્ર ચોકલેટ ને ફુગ્ગાના સ્વરૂપ બદલાય, બાકી તો લલચાવાનું કેવું રહેશે? એવું ને એવું જ. છેક સુધી ક્યાંક પણ કંઈક દેખાયું તો તરત જ લોટી પડવાનું, એટલે તેને લાલો કહે છે. લાલાનો અર્થ શું? જે તરત જ એ બાજુ ફરી જાય. તો લોભ એના જીવનમાં સંકળાયેલો છે, કારણ કે એને જે કંઈ પણ મળે છે મહેનતના પરિણામે મળે છે, અને માટે એને થાય કે મેળવી લઉં, લઈ લઉં, લઈ લઉં. એમાંય મફતનું મળે તો છોડાય જ નહીં, એ લઈ જ લેવાનું હોય. તો લોભ એના જીવનમાં એક અવિભાજ્ય અંગની જેમ સંકળાયેલો છે. તો ત્રણેય યોનિમાં આ પ્રમાણે કોઈને કોઈ નબળાય છે. એટલે જ પ્રસિદ્ધ કથા છે કે ઉપદેશ શું આપવામાં આવ્યો તો દ. એ દાનવ દેવોને માટે દ નો અર્થ શું થયો તો? દમ. દમનો અર્થ છે ઇન્દ્રિય ઉપર નિગ્રહ. કારણ કે દેવ યોનિ કેવી છે? ભોગ પરાયણ. તો એમને ઉપદેશ આપવામાં આવ્યો કે જીવનમાં દમને ધારણ કરો. દમ એટલે નિયંત્રણ, ઇન્દ્રિયો ઉપર, ભોગ ઉપર નિયંત્રણ. દાનવો ગયા, એને પણ ઉપદેશ આપ્યો દ. એ દ નો અર્થ થાય છે દયા રાખો. ક્રોધ છે ને, વાત વાતમાં ક્રોધ આવી જાય છે, તો એને ઉપદેશ શું આપવો પડે? થોડી દયા રાખો. એવી રીતે કોઈના ઉપર વાત વાતમાં ક્રોધ કરવો, અભિશાપ આપવો, કોઈને નુકસાન પહોંચાડવું એ યોગ્ય નથી. દયા રાખો, ક્ષમા આપો. અને મનુષ્યને પણ ઉપદેશ આપવામાં આવ્યો દ. એનો અર્થ છે દાન કરો. કેમ? કારણ કે લોભ લાગે છે ને, પકડીને રાખવાનો. એને કહેશે થોડું છોડતા શીખો. દ એનો અર્થ છે દમન, દયા, દાન. મનુષ્ય યોનિમાં તકલીફ જ એ છે કે આ માર્ગ ત્યાગનો છે, અને મનુષ્ય યોનિમાં પ્રાધાન્ય શેનું છે? લોભનું, પકડવાનું. તદ્દન વિપરીત છે. એટલા માટે વધારે મુશ્કેલી છે.
ભગવાને એટલે જ કહ્યું સહસ્રેષુ, હજારો મનુષ્યોમાંથી. આ છોડવાના માર્ગ ઉપર તો કોઈક જ આવે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત. ભગવાન સર્વપ્રથમ પંક્તિમાં જિજ્ઞાસાની દુર્લભતા દર્શાવે છે. અને દ્વિતીય પંક્તિમાં જિજ્ઞાસા થવા છતાં પણ તત્વજ્ઞાનની દુર્લભતા દર્શાવે છે. જિજ્ઞાસા પણ દુર્લભ અને જિજ્ઞાસાની પૂર્તિ, તત્વજ્ઞાન જે જિજ્ઞાસાની પૂર્તિ જે જ્ઞાનથી થાય છે એ તત્વજ્ઞાન પણ દુર્લભ છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.